બહુ દૂરથી કહેવાય ને કેરીના રસનો ઓર્ડર આવ્યો છે, એ અત્યારે તૈયાર થાય છે. અને ખાખરિયાથી પેથાભાઈ આપણા મિત્ર એ બધું લઈને જાય છે. જો આ બધું પેથાભાઈ લઈને જાય, જો ગાડી લઈને આવ્યા છે. અહીંયા રસ ભરાઈ રહ્યો છે ઓર્ડરનો. જુઓ, જેના પેકિંગ અડધા થઈ ગયા છે ને જે બાકી છે એ પણ હમણાં લેવા આવે છે. આવી રીતે કાંઈક બ્લોગની શરૂઆત કરી છે. અત્યારે છે ને હવે 11:15 થઈ ગયા છે. તબિયત એટલી ખરાબ છે ને એટલે વ્લોગ શૂટ કરવાનું મન નથી થતું. 1 મિનિટ ખબર, હું ખમણ મૂક્યા છે ને એનો ગેસ ફાસ્ટ કરી દઉં. ઓકે. એટલે ભાઈ ઉધરસ ને શરદી ને ભાઈ દવા લઈ લીધી છે. 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે છે ને ભાઈ મોરિયનને લેવા જવો છે. વિરાંશ મારી સાથે આવે છે. તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરીએ. બધાને ગુડ મોર્નિંગ, બાપા સીતારામ, હર હર મહાદેવ. કેમ છો તમે બધા કમેન્ટમાં જણાવજો. તો ચાલો આજે આપણે જવું છે મોરિયને આજે 4થું પેપર હતું. તો ભાઈ હમણાં એના પેપર બહુ સારા જાય છે, હોશિયાર છે ભાઈ. ચાલો ફટાફટ. અને હા, જે લોકો નાના છોકરા એક્ઝામ દેવા જતા અને એને બેસ્ટ ઓફ લક, ગુડ લક, હર હર મહાદેવ. બધા મોજ મસ્તીથી પેપર લખજો ભાઈ. ચાલો જઈએ મોરિયનને લેવા માટે. આ ભાઈને તો તમે ઓળખતા જ હશો. તો ભાઈ ચાલો, આપણી ગાડી છે ને ભાઈ 100% ચાર્જ છે. તને છોટા મોરિયા કોને કીધું તું? પહેલાં તું મને એમ કે છોટા મોરિયા કોને કીધું તું? તો હું વીરુ, તું પહેલાં એમ બોલીશ ને, છોટા મોરિયા તને કોને કીધું તું? કયા મેમે કીધું તું? એટલે સ્કૂલવાળા કે ટ્યુશનવાળા? હા, પણ સ્કૂલવાળા કે ટ્યુશનવાળા? પણ એને 2 મેમ છે, એક સ્કૂલમાં છે ને એક ટ્યુશનમાં છે. તો કયા? ટ્યુશનમાં કે સ્કૂલમાં? ટ્યુશનમાં. ઓલા ઉપર આપણે મોટા ભાઈ ઉપર જાય ભણવા ત્યાં. હે, શું કીધું એને? છોટા મોરી એવું કીધું. હે, એને કે હમણાં હું આવું જ છું, મને છોટા મોરી કેમ? હે, મેમે તોડી નાખ્યો તો? હા, એને કહેજો મારા પપ્પા બહુ ખાટા છે, ખીજા છે, કહી દે. અહીં જો મેમ અહીંયા સાંભળે છે, કહી દે મેમને. હેલો. હા, મારા પપ્પા બહુ ખાટા છે. ખીજાતા નહીં. હમણાં થોડાક આગળ જશું ને એટલે આ ભાઈ ગાડી ચલાવશે, આમ એમ કરશે. સ્પીડમાં હાંકશો, જોજો. ચેક કરો. હા, અને શું કામ આવ્યું હું તમને કહું. આપણી ઓલી ફ્રન્ટી ગાડી છે ને ભાઈ, એની ચાવી ક્યાંક ખોવાઈ ગઈ છે. બાજુમાં પડી ને ફ્રન્ટી, એની ચાવી ક્યાંક ખોઈ ગઈ છે. અને હું વળી ગોતું છું, ક્યાંક મળી જાય તો. હવે કોને ખબર ક્યાં ગઈ ચાવી. હવે અહીંયા ક્યાંક આની ચાવી ગોતવાની છે મિત્રો, ક્યાંય મળતી નથી. ચાવી તો બહુ ગોતી પણ મળતી નથી. અહીંયાથી ચાવી તો નથી જ તે. હવે હું તમને એક બતાવું. જો પ્રોબ્લેમ આમાં હવા વહી ગઈ. હાવ જો, ગાડીની ચાવી મળતી નથી. બધા ધંધે લાગ્યા છે. આમાં અહીં જે પડી આમાં સીટી, આમાં વિરાંશ દાદાની ગાડીની ચાવી આપો. દાદાની ગાડીની ચાવી જે ગોતીને આપે ને એને આપણે પેપ્સી આપવાની છે. જો રે મોરિયા, જે પેલા ગાડીની ચાવી ગોતીને આપે ને એને પેપ્સી આપવાની. સીધો દોડીને આવ્યો જો ને, જોયું? જો મળી ગઈ. ફોન કર દાદાને. આ ભાઈએ નાખી, મેં કીધું ને પેપ્સી આપીશ એટલે તરત ગોતીને આપી. જો ને પાછળથી. હવે આપણે દાદાને ફોન કરીએ. હજી નીકળ્યા જ છે. એ ચાવી મળી ગઈ, પાછા આવો. તો વિરાંશને મોરિયનને આપણે એમ કીધું કે પેપ્સી આપશું તો આપણે ગાડીની ચાવી ગોતી દો. એટલે વિરાંશે શું, એનું ધૂમ બાઇક છે ને એમાં આમ ચાવી ભરાવતો હોય, રમતા ઓલા પાછળ વહી ગઈ. ટોલ ટેક્સ ભરો. ટોલ ટેક્સ ન હોય તો પપ્પી કરો. તમારી પાસે ટોલ ટેક્સ નથી તો પપ્પી કરો, પછી જવાનું. હાલો, પપ્પી કરો. ટોલ ટેક્સ ભરો. નહીં જવા દો. જવા માટે ટોલ ટેક્સ ભરવો પડે. ન જવા દો. અબે તું જા રે.
ત્રીસ વર્ષની વાત છે આવડિયા. 30 વર્ષ પહેલાં છે ને આ જે ભાઈ છે ને એના પપ્પા અમારે ત્યાં રાંધવા માટે આવતા. 30 વર્ષ પહેલાં એને બહુ બધા વર્ષ કામ કર્યું આપણી ત્યાં. પછી એમના દીકરા મુનાભાઈ તૈયાર થયા ફરસાણ મીઠાઈ બનાવવાનું કારીગર તરીકે. તો 30 વર્ષ પછી એમના દીકરા મુનાભાઈ આપણે ત્યાં ફરસાણ બનાવવા આવ્યા. એટલે ભગવાનની કરામત કયો કે કુદરતના સર્કલ કયો કે કાંઈક જે કાંઈ એમ કહે ને કે ફરી એકવાર પાછા એમનો નેમનો વંશ વહેલો આપણે ત્યાં પહેલી વાર જ કામ કરવા આવ્યા મુનાભાઈ. બહુ દૂરથી કહેવાય ને કેરીના રસનો ઓર્ડર આવ્યો છે એ અત્યારે તૈયાર થાય છે. અને ખાખરિયાથી પેથાભાઈ આપણા મિત્ર એ બધું લઈને જાય છે. જો આ બધું પેથાભાઈ લઈને જાય, જો ગાડી લઈને આવ્યા છે. અહીંયા રસ ભરાઈ રહ્યો છે ઓર્ડરનો. જુઓ જેના પેકિંગ અડધા થઈ ગયા છે ને જે બાકી છે એ પણ હમણાં લેવા આવે છે. હા ભાઈ અહીંયા ટીવી જોવે છે ને બે દાંત કાઢે છે. જુઓ કોણ વધારે દાંત કાઢે છે? હે શું સુગંધ આવી રહી છે આ? ઓ ભાઈ સાहब ये क्या बना डाला? ये क्या बना डाला? હે અત્યારમાં તડકો છે ને 11 વાગ્યાનો ભૂકા કાઢે છે. અને 11 વાગ્યાનો અને હવે 5 થી 6 લોટા પાણી પી લીધું. અને પાણી કોણ પાય ખબર? ઓલી જે દવા પીધી ને દવાથી સોસ પડે છે. દવા ક્યાં મૂકીને ગયા તા? કઈ દવા? હે આ તમારી. હે અહીંયા આવો. જાઓ એની બતાઈશ. કોને લીધી ત્યાં? કોણ હોય? કોણ? તો એ માર ખાશે. હાવ ખોટા દાંત કાઢે. હાવ ખોટા દાંત કાઢે. હાવ ખોટા દાંત કાઢે. ઓય કોણ ખોટા દાંત કાઢે? હે અરે જો ભાઈ રવિ છે ને બહાર પાણી પાઈશ આપણે રકા બોલ કરે એટલું ગરમ. જો કબૂતર આવ્યું જો મિત્રો, રોજ આવે આ કબૂતર. અમારા મુનાભાઈ નવા કારીગર ફરસાણ ફાફડી કાઢી રહ્યા છે. જારાની ફાફડી. હા મિત્રો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો. જો એકદમ દાણીદાર મોહનથાળ. મિત્રો બપોર પછીના છે ને 4:30 કે 4:45 થઈ ગયા છે. મુનાભાઈ પાછળ કામ કરી રહ્યા છે. મુનાભાઈને ગરમી ન લાગે ને એટલે આપણે પંખો ચાલુ કરી દેવાનો છે. કારીગરોને છે ને ફૂલ સુવિધા આપીએ છીએ ભાઈ, હેરાન ન થવા જોઈએ. એ માણસ જ છે, આપણું કામ કરે છે ને એ મહત્વનું છે. બપોર પછીના છે ને 5:45 થઈ ગયા છે. અને સિહોરથી મારા મિત્રનો ફોન આવ્યો છે. ફોનનું કામ કંઈક પૂજાપાઠ ચાલી રહ્યા છે. તો ભગવાનને પ્રસાદ ધરવા માટે લીસા લાડવા લેતા હો. તો આપણે છે ને એની માટે લીસા લાડવા લઈ જઈએ છીએ. ચેક કરો. તો આ છે ને સિહોર લઈ જવાના છે અત્યારે મારા મિત્રને ત્યાં. મિત્ર કીધું હતું ને આપણા વ્લોગમાં જ્યાં સુધી ટ્રેન ન આવે ત્યાં સુધી મજા જ ન આવે ને. મારા મિત્રએ છે ને હાઈટેકે આવવાનું કીધું હતું. તો હું છે ને ડેન્ટો બેકે વયો ગયો. ત્યાંથી ફોન કર્યો ને હાઈટેક કીધું. હું ભૂલી ગયો તો હાઈટેક ક્યાં આવ્યું કહું. ત્યારે ખબર પડી હાઈટેક તો ગાંગલી રોડ ઉપર આવ્યું. અહીંયા બધે છે ને રેલવે ક્રોસિંગ ઉપર બધો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અને હું કંઈક આવા રોડેથી અંદર જાઉં છું. આ કંઈક બાયપાસ બન્યો છે અહીંયા. હવે અહીંયા ક્યાંક હાઈટેક છે, મારે ગોતવું પડશે. મેં કાંઈ હાઈટેક કાંઈ જોયું નથી. અહીંયાથી મારા મિત્રને ફોન કરું છું, કઈ જગ્યાએ આવવાનું પૂછી લો. મિત્ર હાઈટેકે પહોંચી ગયો. 1 hour later. ફરી એકવાર ટ્રેન આવી ભાઈ. જાવ કોને કોને ટ્રેન બહુ ગમે છે કમેન્ટ કરજો. મોરિયનને છે ને ભાઈ ટ્યુશનમાંથી લઈને આવી ગયો. મારા મિત્રને લાડવાને એવું દેતા આવ્યો. અને હવે છે ને ભાઈ સેવ બની રહી છે અહીંયા. મસ્ત મજાની સેવ બની ગઈ. રતલામી સેવ જોવો ભાઈ, એક નંબર. देखिए गाइस ये देखो छोटी बच्ची. પણ રાત્રે છે ને 8 વાગી ગયા છે. હજી સેવ ગાંઠિયાનું કામ ચાલી રહ્યું છે. મસાલાવાળી સેવ બની રહી છે. મિત્રો આખો દિવસ કામ ચાલુ હોય એટલે અહીંયા રહેવું પડે આખો દિવસ. અને મારા નવા મિત્ર આવ્યા છે એ અત્યારે કામ કરી રહ્યા છે.
ગરમ ગરમ વસ્તુ બને છે નેક્સ્ટ લેવલની. અને 8 વાગી ગયા ને, હજી 9-10 વાગશે એટલું બધું કામ છે ને ડેઈલીનું રૂટીન છે. હું તમને છે ને થોડું થોડું જ બતાવતો હોઉં છું, કેમ કે બીજું મારે ઘણું કામ હોય. આ જો આ ક્યાં હૂતો છે જો મિત્રો, જો આમ જો છે આના તોફાન, જો ખતરનાક તોફાન છે આના. ચેક કરો આ બીજો જો. આ બીજો જો અહીંયા જો. આવું કઈક રમે છે જો. આ અહીંયા હૂતો છે. આ બધી દવા કોણ લાવ્યું? હે રેવા દે, અડમાં અડાઈને અડાઈને જો પડી ગઈ. રેવા દે ને અડમાં ને. જો આ બધી દવા કોણ લાવ્યું? પાણી કોણ લાવ્યું? જો પાણી લાવ્યો. આ બધી દવા લાવી મિત્રો, તમને કીધું હતું ને એ પછી બતાવજે. ભાઈ બહુ તબિયત ખરાબ છે અને આ બધા ટીકડા લેવા પડે છે અને આ યાદ કરીને લેતા આવ્યો રસોડામાં. ના નથી મિત્રો, દવા પીવી પડશે ભાઈ, બહુ તબિયત ખરાબ છે. પહેલાં પાણી પી લો. હવે ભાઈ વિડીયો બનાવવાના ચક્કરમાં છે ને ભાઈ આ બધી દવાઓ ઉપર આવી ગયો. એમ કે જો હું તડકાનો રખડવા ન ગયો હોત ને તો આ બધું કાંઈ ન થાત. એટલે બહુ બધો તડકો લાગી ગયો. તમે ઓલું લાસ્ટમાં હવે શું વાત કરી મારે. બસ હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, બાપા સીતારામ, બાય બાય.